સર આપણે બ્રશ કઈ રીતે કરવું જોઈએ જણાવશો? જનરલી બ્રશ આપણે પહેલાં તો બ્રશ કેવું લેવું જોઈએ? બ્રશ તમારે એકદમ સોફ્ટ લેવાનું છે અને પ્લસ જ્યારે સવારે ઉઠીએ ત્યારે બ્રશને 2 થી 3 મિનિટ ગરમ પાણી ઉફાળા પાણીની અંદર પલાળી રાખવાનું છે, જેથી એ સોફ્ટ થઈ જાય અને પછી એને સર્ક્યુલર મોશનમાં કરવાનું છે. અને બહુ હાર્ડ મતલબ બહુ વજનથી નથી કરવાનું. શું કામ? કેમ કે જો વધારે વજનથી કરવામાં આવશે ભાર દઈને તો જે આપણું ઇનેમલ આવે છે દાંતનું એ ઘસાઈ જાય છે. એના લીધે આપણે પછી કોઈ ઠંડી વસ્તુ કે ખાઈએ છીએ તો આપણને દાંતમાં દુખાવો થતો હોય છે. પ્લસ સવારે ને સાંજે 2 વખત જનરલી આપણે બ્રશ કરવું જોઈએ. પ્લસ બ્રશ કઈ રીતે બાથરૂમમાં રાખવા જોઈએ? તો બધાના બ્રશ અલગ અલગ રાખવા જોઈએ, નહીં કે બધા બ્રશ એક સાથે રાખવા જોઈએ. આવું કરવાથી શું ફાયદો થશે કે તમને બેક્ટેરિયા, વાયરસ કોઈ એકબીજાના બ્રશ સાથે ઇન્ફેક્શન નહીં લાગે. પ્લસ તમારે બીજું એક કરવાનું છે પ્રયોગ કે એક તપેલીમાં લીમડાના પાનને ઉકાળવાના છે પાણીમાં, અને એ પાણીને ગાળીને ઠંડુ થાય પછી એનાથી ગાર્ગલ કરવાના છે, મતલબ કોગળા કરવાના છે. એનાથી શું થશે? અઠવાડિયામાં 2 થી 3 વખત એ કરવાથી કે તમારી અંદર કોઈ બેક્ટેરિયા કે કોઈ વાયરસ દાંતની અંદર ભરાઈ ગયા છે તો એ ક્લીન થઈ જશે. આવી જ વધુ જાણકારી માટે અમારા પેજને ફોલો અને શેર કરી દે.